ભગવાન બેઠા હતા. સૂરજરામ કરીને એક બ્રાહ્મણ આવ્યા. સૂરજરામ કરીને એક બ્રાહ્મણ આવ્યા. આવીને બેઠા. મહારાજે કીધું, ભગત કયું ગામ? તો કે મહારાજ પલ્લેથી આવું છું, એટલે કે આગેથી આવું છું. જ્ઞાતિએ કેવા? તો કે નામ સૂરજરામ છે, જ્ઞાતિએ બ્રાહ્મણ છે. ભગવાન રાજી થઈ ગયા. હો, બ્રાહ્મણ છો, ભૂદેવ છો? બેહો બેહો બેહો. ભૂદેવ આ બાજુ તો કે થોડાક વ્યવહારિક કામે આવ્યો તો, અને નામ સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન તમારા દર્શન કરતો હતો. મહારાજ કે બેહો બેહો. ખવડાવું પીવડાવ્યું, નાસ્તા થાળ ને એવું જમાડ્યું. મહારાજ કે ધંધો શું કરો છો? શું કીધું? વ્યવહારે કેમ છો? તો કે મહારાજ માતાજીના ગરબા ગાવ. ક્યાંય પણ મને આમંત્રણ મળે તો હું માતાજીના ગરબા ગાવ, 5-15 ગરબા ગાવ. મને જે દક્ષિણા આપે એનાથી ગુજરાન. મહારાજ કે માતાજીના ગરબા આવડે તમને? તો કે હા, માતાજીના ગરબા તો મને કેટલા બધી આવડે. સંતો ને હરિભક્તો બધા બેઠા હતા. મહારાજ કે માતાજીના ગરબા આવડે ને તમને? તો ગાવ ને મારે સાંભળો માતાજીનો ગરબો. કોણ કે? સ્વામિનારાયણ ભગવાન. હો, જેને પાર્વતી માનું નામ લખ્યું ને એ ભગવાન પોતે. અને આપને થોડોક વધુ કેપ સેડ્યો હોય ને તો કોકના ગ્રસ્તના ઘરમાંથી માતાજીના ફોટા કઢાવીએ છીએ આપણે. શું કઢાવીએ છીએ? આવું ન કરતા. અને હું બધાને કહું છું કે આપણે ગ્રસ્ત છીએ. આપણે ઈષ્ટદેવ અને કુળદેવી હોય હોય અને હોય અને માનજો. મારા તમારા જેવા કોઈક સાધુ આવી જાય ને કઢાવશે ને તો પાપના ભાગીદારી થાઓ તમે. મૂળ સિદ્ધાંતનો સાધુ કોઈ દી ભગવાન અને માતાજીનો દ્રોહ ન કરે. પણ બની બેઠેલા હોય ને એ એમ કે માતાજી ન માનતા, માતાજી ન હોય એવું તમે ન માનતા. અને નિર્ણય હોય કે કેલેન્ડર હોય એમાં મોટા લાલજી મહારાજના નંબર છે. આવું કોઈ આડાહુડું હોય ત્યાં લાલજી મહારાજને ડાયરેક્ટ ફોન કરી લેવાય કે બાપુજી આવી વાત છે, આ વાતમાં શું કરાય? એટલે લાલજી મહારાજ તમને જવાબ દઈ દે. એ કેલેન્ડરમાં એના પર્સનલ નંબર નાખે છે કે કોઈ હરિભક્તને કાંઈ એવા પ્રશ્ન હોય તો ડાયરેક્ટ પૂછો. આપણે વાયા કરવામાં ગયા ને એમાં મરી ગયા. ન્યા કાંઈ કોઈ દી પૂગ્યું નહીં અને વચમાં દલાલ બધું ખાઈ ગયા. ન્યા કોઈ દી પૂગ્યું નહીં, એના નામનું ઉઘરાવી ગયા, વચમાં દલાલ મોજ કરી ગયા. ધણી પાસે પૂગ્યું નહોતું. પણ હવે સમય એવો છે કે હવે સીધું ધણી પાસે પૂગે છે. ક્યાં પૂગે છે? સીધું ધણી પાસે. મહારાજ કે માતાજીનો ગરબો તો અમારે સાંભળવો છે. અમે નાના હતા ને ત્યારે બહુ સાંભળ્યા, પણ હવે ગાવ સૂરજરામ. આ તો સૂરજરામે બધી તૈયારી કરી અને માતાજીનો ગરબો ચાલુ કર્યો. કયો ગરબો ગાયો છે? કેટલાને ખબર છે? ચાલો કયો. તમને પ્રકાશ ભગત ખબર હોય, 2 જણાને ખબર છે. આ તમને કાલસારી વાળાને કહો, કયો ગરબો ગાયો છે? વાહે કોઈને ખબર નથી? સૂરજરામ. હો, મહારાજે સાંભળ્યો ગરબો, અને 1 વાર નહીં 2 વાર સાંભળ્યો તો ગરબો. ખબર છે કોઈને? માડી તું તો પાવાની પટરાણી, ભવાની માં કાળ કારેલો. માડી તું તો પાવાની પટરાણી, માડી તું તો પાવાની પટરાણી, ભવાની માં કાળ કારેલો. માડી તું તો પાવાની પટરાણી, ભવાની માં કાળ કારેલો. કે માડી તારું મુખડું જોવાવે, કે નંદજીનો લાલ છે રેલો. માડી તારું મોખડો જોવાને આવે, કે નંદજીનો કાન રેલો. એ માડી તારું મુખડું જોવાવે, કે નંદજીનો લાલ છે રેલો. માડી તારો મોખડો જોવાને આવે, કે નંદજીનો કાન છે રેલો. કે માડી તું તો પાવાની પટરાણી, ભવાની માં કાળ કારેલો.
ગરબો ગાયો. આખો ગરબો મને નથી આવડતો, 2 કડી આવડતી હતી એટલે મેં ગાય. મહારાજ ગરબો સાંભળી અને મહારાજે છટા કરી, વાહ સૂરજરામ વાહ, વાહ સૂરજરામ વાહ. એવા લટકા કર્યા. શું કર્યા? લટકા કર્યા. અને સંતો બધા જોતા હતા. ને ઈ લટકો પ્રેમાનંદ સ્વામીની આંખમાં ખૂતી ગયો. ક્યાં ખૂતી ગયો? આમ એની જે છટા હતી મહારાજની, વાહ સૂરજરામ વાહ, આવા આવા ગરબા અમે કોઈ દી નથી સાંભળ્યા. મજા આવી ગઈ, મજા આવી ગઈ. ઉતારા પાણી કરાવ્યા સૂરજરામને. આખી રાત પ્રેમાનંદ સ્વામીને નીંદર ન આવી. આખી રાત હો. અને જેને ભગવાનની લગ્ની લાગે ને પછી એને નીંદર ના આવે, એને ભગવાન દેખાતા હોય. નીંદર એટલે ન આવી કે એટલા કીર્તન ગાયા, પણ જે પ્રેમાનંદ મહારાજે જે લટકું કર્યું, અત્યાર સુધી લટકું કેમ ન કર્યું? કીર્તન તો અમે બહુ ગાયા. પ્રેમાનંદ સ્વામી કેવા કીર્તન ગાયા? પ્રેમના કીર્તન ગાયા. પણ કોઈ દી મહારાજે જે લટકું આજ ગરબામાં ગાયું કર્યું, એવું લટકું કોઈ દી ન કર્યું. પ્રેમાનંદ સ્વામીને નીંદર ના આવી. હવારમાં ઉઠ્યા, નાયા ધોયા, પૂજાપાઠ કરી, સભા ભરાણી. સૂરજરામ પાછા આવ્યા. સૂરજરામ સભામાં આવ્યા. સૂરજરામ સભામાં આવ્યા. મહારાજે કીધું, સૂરજરામ? તો કે હા. તો કે ઓલો ગરબો અમને બહુ ગમ્યો, અતિ ગમ્યો, અતિ ગમ્યો. મહારાજ બીજો ગરબો ગાવ. મહારાજ કે બીજો નહીં, આજ રાગનો ને આજ ઢાળનો પાસો ઈનો ઈ ગરબો ગાવ, અમારે સાંભળવો છે. અને પાછું ચાલુ કર્યું આને સૂરજરામે, માડી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળકારે લોન. મહારાજે પાછી અદા કરી, લટકું કર્યું પાછું. અને પ્રેમાનંદ સ્વામીની આંખમાં ખૂતી ગયું કે મહારાજ આ ઢાળ ઉપર રાજી તો જો. અને પછી મહારાજે સંતો સામું જોયું. સંતો, આવા ઢાળના કીર્તન થાય ને મને એમ થાય, આવો ઢાળ મને એવો ગમે, આવો રાગ મને એવો ગમે. છે કોઈ સાધુ એવો કે આવા રાગનું કીર્તન ગાય? પ્રેમાનંદ સ્વામી કે મહારાજ આજ્ઞા કરો તો તૈયારી, આજ્ઞા કરો તો તૈયારી. મહારાજ કે તો થાવ ઉભા. અને પછી પ્રેમાનંદ સ્વામીએ ચાલુ કર્યું. ઈ તો ખબર છે ને બધાને શું કર્યું? વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને લો. છેલ્લું કીર્તન તાલી. આ કીર્તન મૂર્તિનું કીર્તન. કે જેને બજતા છૂટે બધા ફંદ. બોલો બોલો. હા આવડે છે. એ જેને બજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લો. 1 2 3 4 5 6 7 ને 8 પદો. એમાં એક કડી તો પ્રેમાનંદ સ્વામી એવી ગાય, એવી ગાય. કઈ કડી? વાલાએ તો રસના ચાખણ હાર, એ છાસ તે નવ પીવે લો. વાલાએ તો રસના ચાખણ હાર, કે છાસ તે નવ પીવે લો. એ આવો મારા મોહન મીઠડા લાલ, એ જોવ તારી મૂર્તિ રે લો. પદની રચના થઈ, ગરબા વાહે થઈ. કેટલા કેની વાહે થઈ? ગરબો ગવાનો ને હાથ પટ ગવાના. અને મહારાજે પ્રેમાનંદ સ્વામીને કીધું કે પ્રેમાનંદ સ્વામી, આ તમે હું રહી છું તમને ખબર છે ને? આજે આપણે ચેષ્ટામાં ગાય કે નથી ગાતા? સ્વામિનારાયણ મંદિર એક એવું મંદિર એક કોઈ નહીં હોય જ્યાં વંદુના પાઠ નહીં થતા હોય. અને મહારાજે કીધું, સાંભળો, આજ હું એલાન કરું છું કે વંદુના પાઠનો જે મહિમા છે, અવો મહિમા કોઈને હોય. હું લખ્યું મહારાજે, હું બોલ્યા? અવો મહિમા, જે મૂર્તિનો મહિમા આમાં લખ્યો છે એવો મહિમા કોઈને હોય. અને મહારાજ કે આવો મહિમા હશે ને વાસની કહીશે ને તો આવા મહિમા વાળાને હું અક્ષરધામ આપી દઈશ, જેને અવો મહિમા હશે. મહારાજ એટલાથી ન રોકાણા, વધુ હું બોલ્યા ખબર છે? કે આ મૂર્તિનો જે મહિમા, અવો મહિમા કોઈને હશે અને એવાનો કોઈ જોગ કરે અને જોગ કરનારો ભજન નહીં કરે, પણ જેનો જોગ કર્યો છે અને અમારો મહિમા છે એને અક્ષરધામ આપી દે. હું આપી દે? આ વંદુના પાઠનો મહિમા છે. આ